टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે ગુજરાતના અન્ય એક મુદ્દા વિશે। વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં ચર્ચાસ્પદ રહેલો રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ હજુ પણ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે રાજકુમાર જાટનું મોત કેવી રીતે થયું। આ કેસમાં ગણેશ ગોંડલ આરોપી છે। 11 ડિસેમ્બરના રોજ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેનો તપાસ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયો। આ રિપોર્ટમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કર્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા। હવે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં શું દલીલો થઈ તેની વિગતવાર વાત કરીએ। સુનાવણી દરમિયાન સુરેન્દ્રનગર પોલીસે તપાસ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા કેટલીક ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં સીડીઆર, નાર્કો એનાલિસિસ અને સાહેદોના નિવેદનોનો સમાવેશ થાય છે। નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી। નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે। યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે, એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે તેવું સરકારી વકીલનું કહેવું હતું। 3 બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એક મૃતક ખોવાયેલા હોવાની ફરિયાદ ઉપર, બીજું એનસી ફરિયાદ ઉપર અને ત્રીજું અકસ્માતે મૃત્યુની ફરિયાદ ઉપર। તપાસ અધિકારીએ 5 બાબતો ધ્યાનમાં રાખી તપાસ કરી છે। અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા, જ્યારે સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે। અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે। મૃતકના પિતાને તમામ દસ્તાવેજ અપાશે। તપાસના રેકર્ડના જે રિપોર્ટ છે તે વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી। સરકારી વકીલે કહ્યું કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ 31 જે હતો ટેસ્ટ, તેમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં ગણેશે કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો ઇનકાર કર્યો છે। ઘરે બબાલ થયા બાદ બદલો લેવાનો પણ ઇનકાર કર્યો છે। ફરિયાદીને આખો રિપોર્ટ આપવામાં આવશે। અરજદારના વકીલે કોર્ટમાં સવાલ કર્યો હતો કે અકસ્માત થયો હોય તો મૃતકના જે ઈજા થઈ હતી તે કેવી રીતે થાય, તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે, જેના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું કે 22 સીસીટીવી ફૂટેજમાં એકલો દેખાય છે, જેથી અરજદારે એવી દલીલ કરી હતી કે સીસીટીવીમાં તે અમુકના કપડાં પહેરેલી હાલતમાં જોવા મળે છે અને અમુકમાં નગ્ન હાલતમાં હોય છે, જેથી સરકારી વકીલે કહ્યું કે તેણે કપડાં કોને આપ્યા તેની પણ તપાસ થશે। અરજદારના વકીલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ ઉપર સવાલ કર્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થયા। અરજદારે કહ્યું કે આરોપીને લિમિટેડ પ્રશ્નો પૂછાયા હતા। 8 દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી, કેટલીય ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે। આ અંગે અરજદારના રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરશે। આટલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ રાખી છે। મહત્વનું છે કે રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટ અકસ્માતે મૃત્યુ પામવાનો ગુનો કુવાવડા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો। યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ છે। આ હત્યામાં પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામેલ હોવાનો તેમનો આરોપ છે અને સ્થાનિક પોલીસ તેમને બચાવી રહ્યા હોવાની પણ વાત કરી છે, જેથી તપાસ સીબીઆઈને સોંપતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી। હાઈકોર્ટે જિલ્લા બહારના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ કરતા કોર્ટમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જીડી પુરોહિતનું નામ કોર્ટ સમક્ષ આપવામાં આવ્યું। ત્યારથી આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે। તેવામાં હવે આગામી સમયમાં આ કેસમાં શું નવા ખુલાસા થશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।